જય સદારામ બાપા, જય માતાજી। આજના નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો આપણો નવો ચેલેન્જ વિડીયો લઈને આપણે આવી ગયા છે। તો આજના ચેલેન્જમાં છે આ બોલથી ગ્લાસ પાડો અને ઇનામ જીતો। તો આજના ચેલેન્જ વિડીયોમાં આપણે 4 ટ્રાય હાલવાના છે અને 4 ટ્રાયમાં આ 6 ગ્લાસ મૂકેલા છે। જે પાડશે સૌથી વધારે તેને વિજય જાહેર કરવામાં આવશે। અને તો આપણા નવા ચેલેન્જ વિડીયોમાં બનાવ્યો તો આપણો પહેલો નંબર ખેમુજીનો છે। તો ખેમુજીથી જ આપણે શરૂઆત કરા। ચાલો ખેમુજી, તમે શરૂઆત કરી। ચાલુ કરો। ચોથા ટ્રાયમાં એક પાડ્યું છે અને એક ગ્લાસ ખેમુજીએ પાડ્યું છે। ખેમુજી એક જ ગ્લાસ ને ગ્લાસે ફોડી નાખ્યું છે। ગલાસે ફોડી નાખ્યો, આ તેડો છોડ્યો। વાહ ખેમુજી વાહ। ચલો બીજું ગ્લાસ લાવો। હવે એમ ટ્રાયમાં કેટલો ગ્લાસ પાડે છે તો ચલો સ્ટાર્ટ। ગ્લાસ પાડ્યા નહીં અને હવે બીજો નંબર આપણે અલ્પેશજી મળી ગયો છે। સ્ટાર્ટ ચાલુ કરો। તો પોટ ટ્રાયમાં અલ્પેશજી હજી એક ગ્લાસ નહીં પાડ્યું અને હવે આપણે ભરતભાઈ નંબર આવી ગયો છે। એનો નંબર આવી ગયો છે તો એને સ્ટાર્ટ કરી રહ્યા। તો સ્ટાર્ટ કરો। આસ્તે આસ્તે છોડો। મિત્રો, આપણે પરવીનજી નો નંબર આવ્યો છે તો એમને 4 ગ્લાસ પાડવાનો મને ઈચ્છા લાગે છે। તો પરવીનજી સ્ટાર્ટ કરો। સ્ટાર્ટ 4 પડતો કરું છું। હા સ્ટાર્ટ। एक सट्टा लग गया और दूसरा सट्टा दे दिया। तीसरू ना पड़तो तो क्या થોડા બલ્લે રહી ગઈ છે। बार रन क्या से ओ कोनी एक जरा कड़ी છે પાટી। આહા, તો આપણે 2 ગ્લાસ પાડ્યા છે। એમને વિડિયોમાં કીધા ને 2 પાડ્યા। ખેમુજી નરમ થઈ ગયા છે। ખેમુજી ને ચારવા ઉપર આવી ગયા છે। ખેમુજી ઉપર હરવા ઉપર આયા છે। ખેમુજી નરમ કરે છે। આપો આજો હવે આવડી હાથવાળાથી પોચાકી ને તો પોટાજી નંબર આવી ગયો છે। પોટાજી કેટલો પાડે છે આમ તો 5 કે છે। પોચાકી ને પાડી પોટાજી નું 5 નામ ઉપર નામ છે એટલે 5 જ પાડવો જોઈએ આમ તો। ચલો ચાલો, પોચાજી નું ઊંચું નામ છે। કોઈ ની પોચાજી મેચ નહીં રમા તમે। તો હજી 3 ટ્રાય છે। 3 ટ્રાયમાં 3 પાડશે તો પોટાજી કેમ કે 3 ગ્લાસ પાડવાનો છે। કોઈ ની પોચાજી એક તો કોઈ ની પોચાજી પોટાજી 5 કહેતા હતા પણ એક પોટાનો પેન કહેતા હતા હવે એક કહેતા પેન તો એક ના પડી મારું બેટું મારા તો 3 રન રૂ છે એટલે જીતી જાચી પરવી। મિત્રો, હવે વિક્રમજી ભાઈનો નંબર આવ્યો છે તો એમને 72 નંબરનો બહુ શોખીન છે। મને એમ લાગે છે કે એકે પાડી કે બે પાડી કે ચેક કરવા છે। વાહ રે વાહ, ડબલ તો
તો વિક્રમજી બોલતા હતા ઘણા પણ એક ગ્લાસ પાડી ગયા છે અને આપણે હવે લખનભાઈ નંબર આવી ગયો છે તો લખનભાઈ પાટા મોર રાખવાનું પાટામાં પકડાટ આરામ એક તો પાડું તો એક કે નહીં પડ્યો લઈ જાય નીચે રાખો, થોડું નીચે રાખો. હા, વેરી ગુડ. છેલ્લા 2 ટ્રાય એમ તો દિનેશભાઈને આજ રવિવારની રજા હતી અને દિનેશભાઈ નંબર આવી ગયો છે, તમે જુઓ. તો દિનેશભાઈ સ્ટાર્ટ કરો તમે. દિનેશભાઈ 2 દડા બગાડ્યા છે, 3 પાડ્યા છે, એક પણ ગ્લાસ પાડ્યું નથી. બરોબર, દિનેશભાઈ એક પણ ગ્લાસ પાડી નહીં ગયા ને હવે નંબર આવ્યો છે મારો અને અલ્પેશભાઈ શૂટિંગ કરશે ને હું જાઉં ગ્લાસ પાડવા. મિત્રો હવે અરુણભાઈ નો નંબર આવી ગયો છે તો હવે અરુણભાઈ તમે સ્ટાર્ટ કરો. નાખું છું બરોબર. અરે ઈ ને ગણો એક તો ઘણા કે ના જે ભોય પાડી એક તો ઘણા છે એક ગણા ઘણા ચાલુ ગણા કોઈ નહીં અરવિંદ મુહૂર્તમાં 4 પાડ્યા હા આ ડીજે ને શું કોણો છે હવે 2 માંથી 2 પાડો બનો એક મારી ગયા એક ગ્લાસ પાડી ને એવું થાય છે કે હું પાડું કરો બધા પણ પડતા નહીં પહેલવાનજી આવી ગયા છે અમારે અને પહેલવાનજી એમ કીધું કે મેચ રમો છું હું અને ઘણા ટમ્પલા પાડે છે અને આજ જોવો કે ગલાસ કેટલો પાડે છે. તો પહેલવાનજીનો આપણે ટ્રાય આલીએ એમને. એમનો સમય હવે થાય છે ચાલુ. તો પહેલવાનજી નાખો તમે. અમને આશા એવી છે કે એક જ થાય. અરે વાહ, બે હાથ તો ગણાય. બરોબર, 2 ભેગા પાડ્યા છે નીચે એટલે ગણાય પહેલવાનજીને. અને એવું લાગે છે કે પહેલા ટ્રાયમાં 2 પાડ્યા પછી તો કોઈ માણસ આગળ પાડે જ નહીં. તો આ પહેલવાનજીના 3 ટ્રાય ગયા છે. હવે 2 ટ્રાય રહ્યા છે. 2 ટ્રાયમાં શું થાય જુઓ આપણે. ચોથા ટ્રાયમાં કોઈ થયું નથી. છેલ્લો ટ્રાય બાકી છે. જો એક પડશે તો પહેલવાનજીની જીત થાય. પહેલવાનજી કશું પાડી મતલબ 2 ગ્લાસ પાડ્યા છે અને 4 ગ્લાસ બાકી રહ્યા. બધાને આવું જ થાય છે કે પહેલા 1 ગ્લાસ પાડી પહેલા ટ્રાયમાં ગ્લાસ પાડી અને એના પછી પાડી કહેતા નથી. તો ઓબજીભાઈ આટલી વાર બેઠા હતા અને બધાનું રમત ગમત જોઈ, આ ચેલેન્જ વિડીયો જોયો અને એને એવું લાગ્યું કે હું પણ આ વિડીયો એડ છું એટલે એ કે મારે પણ ગ્લાસ ના પડે ગ્લાસ પાડવું છે. એમને એવું છે કે ગ્લાસ કેમ ના પડે એટલે એ ટ્રાય મારે છે. જુઓ હવે ઓબજીજીનું કે ઓબજીજી ગ્લાસ પાડે છે કે નહીં પાડતા એ જુઓ આપણે ઓબજીજી. બરોબર, એક તો ઓબજીજીનો એક ટ્રાય ફેલ જો છે અને બીજા ટ્રાયમાં 1 ગ્લાસ પાડી દીધું છે. બરોબર, તમે જોઈ શકો છો. અને આપણે પાછા ગ્લાસ સરખો કરતા હજી 3 ટ્રાય બાકી છે. તો તમે જુઓ ઓબજીજી આ દડો લાગે. ઓબજીજીનો ટ્રાય 3 ગયા, આ ચોથો હવે છેલ્લો ટ્રાય બાકી છે. તો તમે જુઓ ઓબજીજી શું કરે છે. 5 ટ્રાય ઓબજીજીના ફેલ ગયા છે. ઓબજીજી બેઠા શીખતો ઘણી આલી પણ કોઈ સેટ થયું નહીં. તો 4 મિત્રો આપણે વિડીયોમાં કીધેલું હતું કે હરખે ગ્લાસ પાડશો તો ફરી ટ્રાય આપવાનો. તો મેં પહેલવાનજી અને વીરજીભાઈ 3ને બધું ગ્લાસ હરખો પાડ્યો છે અને આપણે ફરી બીજો ટ્રાય આપશે અને જે બીજા ટ્રાયમાં જે રિઝલ્ટ આવશે એ ફાઇનલ રિઝલ્ટ આપણે ગણાશે. ચલો પહેલો નંબર વીરજીભાઈ લઈ લો. તો વિનજીભાઈ ઉભા રહેજો. ભાઈને ફરી આપણે ટ્રાય જ આપશે. તો વીરજીભાઈ સ્ટાર્ટ. 1 ટ્રાય ફેલ જો છે વીરજીભાઈનો, બીજો ટ્રાય ફેલ જો છે, ત્રીજો ટ્રાય ફેલ જો છે, 1 ગ્લાસ ફેંક્યું છે વીરજીભાઈ
2 ગ્લાસ વીરજીભાઈ પાડ્યા છે તમે જુઓ. એક ફૂટી ગયું. તો હવે મારો નંબર આવી જાય હવે બેનો બીજો. નંબર આવ્યો. કેટલો પાડે? બે પાડે? વિરજીભાઈ 2 ગ્લાસ પાડ્યા છે ને મારે 3 પાડવાનો છે ફાઇનલ. કરો સ્ટાર્ટ. પાટિયાના હજી તો બહાર નીકળી જાય છે તો હજી સુધી એક ઘડી પાડી નાખી તમે પરવું પડે. 3 ટાઈમ ફેલ જ્યાંથી પ્રવીણભાઈ ને તો ગ્લાસમાં 2 કટકા થઈ ગયા તમે જુઓ. 2 ગ્લાસ પ્રવીણભાઈ પાડે છે ને તમે ગ્લાસ જુઓ એ આ જુઓ એ. ગ્લાસના 2 કટકા થઈ ગયા. એક કટકા થઈ ગયું. જુઓ તમે. હા? 2 કલાક છોડી ગયો છે. ભાઈ નંબર આવ્યો છે ને પહેલવાનભાઈ સ્ટાર્ટ કરે છે. પહેલવાનભાઈ સ્ટાર્ટ કરો. જો એમ તો સ્ટાર્ટ તો સારું કર્યું છે. જોર તો એટલું કર્યું છે પહેલવાનભાઈ કે ગ્લાસ તૂટી જાય એટલું. જુઓ તમે. અરે તો પહેલવાનભાઈ તાકાત તો ખૂબ અજમાઈ પણ એક પણ ધડો ગ્લાસ ને આપ્યો ના. જુઓ તમે. જો હવે આપણે વિરજીભાઈ ઘરનો જે try કર્યો છે, ગ્લાસ પાડ્યો છે, એ પાડો છે આપણે ટોસ્ટે આપણે જે જાહેર થઈ ગયા આપણે વિજય. તો એમને ટોસ્ટથી આપણે ચેક કરી લઈએ. એક ટોસ્ટ કરી દઈએ એટલે જે છે ખબર પડી જાય. બરોબર. જો મળશું ઘણા બધા આવી ગયા છે અને જય બાબારી બધા બોલતા છો. રોમાબીનનું નામ દેતા છો. બધા મળશું બાબારી જવાવાળા મળશું છું. સેવા ભાવી મળશું છું. તમે જુઓ પચાજી ટોસ્ટ કરે છે. તમે જુઓ આમ કોસ્ટ કરે છે. પચાજી શું કરો કોટા. ભાઈ કોટા માંગ્યા છે. તો વિરજીભાઈ વિજય વિરજીભાઈ વિજય થઈ ગયા છે. વિરજીભાઈ 500 રૂપિયા ઇનામ આપવામાં આવશે. હા ભાઈ વિરજીભાઈ બહુ સરસ માણસ છે અને એમને ટ્રાય પણ સારા માર્યા. 2 ટ્રાય 2 ગ્લાસ પાડ્યા. ટૂલ કે બધાને એક ટ્રાય તો બધાને માર્યા પણ બધાને કોઈ એક પાડ્યા કોઈ એક પણ પાડ્યું નહીં. અને વિરજીભાઈ બહુ સરસ ટ્રાય માર્યો છે. એમને 2 ફેરા 2 ગ્લાસ પાડ્યા છે. તો જય સદારામ. તો આજના ચેનલ વિડીયોમાં આપણે વિરજીભાઈ વિજેતા થયા છે અને વિરજીભાઈને આપણે 500 રૂપિયા ઇનામ આપવાનું છે. તો મારા હાથે જ હું ઇનામ આપી દઉં છું વિરજીભાઈને 500 રૂપિયા. તો ચાહક મિત્રો આવા નવા વિડીયો અમારા ચેનલ ઉપર આવતા રહેશે અને આવો તમને સપોર્ટ કરતા રહેજો. તો અમારી યુટ્યુબ ચેનલ છે ખેડૂત 8511. તો વિડીયો સવારે 7 વાગે નાખવામાં આવશે સોમવારે અને ગુરુવારે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ચાહક મિત્રો. જય સદારામ.